સમાચાર વિસ્તારપૂર્વક જમ્મુ કાશ્મીરના પુલવામામાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે। મૃતક આતંકીનું નામ કિફાયત જણાવવામાં આવ્યું છે। આ સાથે સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે તેમજ આસપાસના વિસ્તારોમાં ઊંડાણપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। જો કે હાલ બે આતંકીના છુપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આતંકીઓ વિરુદ્ધ સેના, પોલીસ અને સીઆરપીએફનું સંયુક્ત અભિયાન ચાલુ છે। તો બીજી તરફ અનંતનાગમાં પણ પોલીસ પર હુમલાની માહિતી મળી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવા આઈએએસ અધિકારીઓને આહવાન કરતા કહ્યું હતું કે તેઓ દેશની વ્યવસ્થામાં ન્યૂ ઇન્ડિયાની ઉર્જા પૂરે। તેમણે તાલીમી અધિકારીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે તેઓ પરિવર્તનનો વિરોધ કરનારી માનસિકતાથી બચે। આ ઉપરાંત સમાજમાં કોઈ પણ બદલાવ માટે સાહસની જરૂર હોય છે તેમ પણ પીએમએ ઉમેર્યું હતું। મહત્વનું છે કે વિવિધ મંત્રાલયોમાં સહાયક સચિવના પદ ઉપર પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા વર્ષ 2015ની ત્રીજી બેચના અધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા હતા। નાનો મોટો ધંધો કરતા છૂટક વેપારીઓની બહુ મોટી સંખ્યા જીએસટી વિશેનો ગભરાહટ નાહક પાડી બેઠા છે। સમજણને અભાવે પેદા થયેલ શંકા કુશંકાનું નિવારણ કરવા ખુદ મહેસૂલ સચિવ હસમુખ અઢિયા મેદાને પડ્યા છે। તેમની મુદ્દાસર ચોખવટનું બયાન પ્રસ્તુત છે। મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ અનેક ચોખવટ બહાર પાડી જીએસટી વિશે ભ્રમણા ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરી છે। વેટ કરતા જીએસટીનો કરવેરા દર જનતાને ખૂબ વધુ લાગે છે તેવા અપપ્રચારનું ખંડન કરતા શ્રી અઢિયાએ કહ્યું છે કે એક્સાઇઝ સહિતના અનેક અદ્રશ્ય રહેતા કરવેરાનો સમાવેશ થયો હોવાથી જીએસટીનો ટેક્સ રેટ ઊંચો લાગે છે। કામચલાઉ જીએસટી નંબર લઈ ચૂક્યા છે તેવા તમામ વેપારી આરામથી પોતાનો ધંધો ચાલુ રાખી શકે છે। તેમણે પાક્કો જીએસટી નંબર આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી। મોટા ભાગે બંને નંબરના આંકડા સમાન રહેશે। વેપારી માટે વેચાણના બિલ કમ્પ્યુટરમાં બનાવવા આવશ્યક નથી। હાથે લખેલા બિલ પણ ફાડી શકાય છે, માત્ર તેના પર જીએસટી નોંધણીને લગતી માહિતી છાપેલી હોવી જોઈએ। અગાઉ વેટમાં નહોતો તેવો ધંધો કરતા વેપારીને જીએસટી લાગુ પડતા નોંધણી થાય ત્યાં સુધી ધંધો બંધ રાખવાની જરૂર નથી। 1 જુલાઈ પછી 30 દિવસમાં તેમણે જીએસટી હેઠળ નોંધણી કરાવી લેવાની રહેશે। જીએસટીના કરપત્રકમાં નાના વેપારીએ તેણે ફાડેલા તમામ બિલની વિગત ભરવાની જરૂરી નથી। માત્ર વેચાણનો કુલ સરવાળો રજૂ કરવાથી કાયદા પાલન થયેલું ગણાશે। દર મહિને 3 રિટર્ન ફાઇલ કરવા પડશે તેવા દુષ્પ્રચારનો ખુલાસો કરતા હસમુખ અઢિયાએ કહ્યું છે કે નોંધાયેલા વેપારી એટલે કે જીએસટી કરદાતાએ દર મહિને એક રિટર્ન ભરવાનું છે જે 3 ભાગમાં વહેંચાયેલું હશે। કરદાતાએ પહેલો ભાગ જાતે ભરવાનો છે જ્યારે બાકીના 2 ભાગ સોફ્ટવેર વડે આપોઆપ કમ્પ્યુટરમાં જનરેટ થશે। ઇન્ટરનેટ કનેક્શન વગર હવે વેપારી ધંધો નહીં કરી શકે તેવી ભ્રમણાનું પણ શ્રી અઢિયાએ ખંડન કર્યું છે। તેમણે કહ્યું છે કે માસિક પત્રક તૈયાર થઈ ગયા બાદ તેને અપલોડ કરવા પૂરતો ઇન્ટરનેટનો વપરાશ જરૂરી છે। ગેરસમજનો ઇલાજ કરતી સમજણનો ફેલાવો કરવા માટે મહેસૂલ સચિવ હસમુખ અઢિયા ખૂબ મહેનત કરી રહ્યા છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। જીએસટી ઉત્પાદકો અને નિકાસકારો માટે પણ ફાયદેમંદ છે। વેપારમાં સરળતા, 7 દિવસમાં રિફંડ તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટની સિસ્ટમ ફૂલ પ્રૂફ હોવાનું અમારા સંવાદદાતા શૈલેન્દ્ર મિશ્રાને સીજીએસટીના આસિસ્ટન્ટ કમિશનર રાજુ જેટલી, સુપ્રિન્ટેન્ડન્ટ અનિલ શ્રીધરન અને એસજીએસટીના આસિસ્ટન્ટ કમિશનર વિજય ઠક્કરે અમદાવાદમાં એક ચર્ચા દરમિયાન જણાવ્યું હતું। हम आपसे अनिल श्रीधरन जी जानना चाहेंगे, जो निर्यातक हैं, एक्सपोर्टर हैं जी, उनके लिए जीएसटी लागू होने के बाद दुनिया कितनी बदली है? देखिए, निर्यातकों के लिए सबसे बड़ा जो उनकी डिफिकल्टी, वो तकलीफ महसूस करते थे कि भाई जब वो टैक्स भर के अगर जब वो एक्सपोर्ट निर्यात करते थे तो जो टैक्स उन्होंने भरा है उसका रिफंड लेने के लिए, रिफंड सबसे बड़ा उनके लिए डिफिकल्टी, क्योंकि वक्त लगता था तो उनका पैसा भी फंसा हुआ है। निर्यातक का पैसा रिफंड में फंसा हुआ तो वो उनको जो नुकसान होता था, जैसे साहब ने भी बताया कि निर्यातकों को एक तो ऑनलाइन आपको एप्लीकेशन करना है, आप टैक्स भरे बिना, जीएसटी भरे बिना भी आप निर्यात कर सकते हैं। और उसमें जो आपने जो चीज़ें आपने इनपुट्स आपने यूज़ की हैं मैन्युफैक्चर करने के लिए, जो आपके निर्यात में जा रही है, सिर्फ उसका अगर क्रेडिट लेना है तो वो भी पूरा क्रेडिट आपको मिल जाएगा। और या तो आप अगर टैक्स भर के एक्सपोर्ट करते हो तो आपने जो टैक्स भरा है उसका भी आपको पूरा रिफंड मिल जाएगा। और वो टाइम बाउंड, जैसे 7 आपकी एप्लीकेशन कंप्लीट एप्लीकेशन 7 दिन में 90% जो आपका रिफंड है वो सीधा आपके अकाउंट में क्रेडिट हो जाएगा। जो 10% होल्ड रखा है उसकी भी लिमिट रखिए कि भाई 2 महीने के बियॉन्ड हो जाता है तो उसके ऊपर भी ब्याज मिलेगा। तो वो जो ट्रांसपेरेंसी लाई गई है उससे डेफिनेटली जो हमारे एक्सपोर्टर्स हैं और खास करके निर्यात तो देश के लिए सबसे ज्यादा मतलब फॉरेन एक्सचेंज
करता है तो उनके लिए बहुत सारे फैसिलिटेशन किए गए। उसी तरह जैसे कि स्पेशल इकोनॉमिक जोन्स हैं, SEZs हैं, अगर उनको भी अगर एक्सपोर्ट करते हो तो इसी तरह जो एक्सपोर्ट को जीरो रेटेड कहा है, जो शब्द जो यूज किया GST में उसको जीरो रेटेड है, मतलब आपको टैक्स भरे भी ना कर सकते हो, और अगर टैक्स भरा है तो आपको उसका पूरा रिफंड भी बिल्कुल समय के अनुसार मिल जाए। मतलब आपका कहना है कि एक निर्यातक के लिए भी अब जो है व्यापार करना ज़्यादा आसान है, और ये जो नई व्यवस्था है उसमें उनको सुविधा होगी। बिल्कुल जी। देखिए, ये इसी बात को, ये श्रीधरन साहब ने जो कहा, मैं थोड़ा सा और आगे बढ़ाता हूँ इसी बात को, कि आप देखिए जो जनमानस की जो एक मान्यता है वो ये है कि सरकार से किसी भी तरह का पैसा वापस लेना जो है ना, वो बड़ा डिफिकल्ट काम है, बड़ा मुश्किल काम है। और इसी चीज़ को इस बार इतना सरल कर दिया है कि आप मत पूछिए। आप देखिए, पहले ये था कि भाई आपने 1 साल के अंदर रिफंड की एप्लीकेशन करनी थी, उस पीरियड को 2 साल कर दिया है। आप आराम से 2 साल में आप एप्लीकेशन कर सकते हैं, आपको रिफंड मिलेगा। टाइम पीरियड दे दिया, 60 दिन में आपको रिफंड जो है वो दे देना है गवर्नमेंट ने, और वो भी उसमें जैसे ठक्कर साहब ने बताया 90% तो 7 दिन के अंदर उनको मिल जाएगा, बाकी 10% का वेरिफिकेशन होने के बाद मिलेगा। और यदि लेट हुआ सरकार की तरफ से या ऑफिसर की तरफ से तो उसमें इंटरेस्ट के साथ दिया जाएगा उन्हें। और ये पूरा जो सिस्टम है ये ऑनलाइन है, जो ठक्कर साहब पहले भी बता रहे थे कि जो ऑनलाइन सिस्टम है ये इतना ट्रांसपेरेंट है। पहले क्या होता था, आज जैसे आज कोई SSC है, ऑफिसर और SSC के बीच में फाइल पे वो काम हो रहा है और किसी को नहीं पता चल रहा है, इसमें तो वो सिस्टम पे है। हम बातचीत के अंतिम पड़ाव पर आ गए हैं। एक बात हम आपसे जरूर जानना चाहेंगे, क्योंकि आपका व्यापारियों से सीधा जो है ज़्यादा इंटरेक्शन होता होगा, विजय ठक्कर जी, क्या रिस्पांस रहा है? GST अब लागू हो चुका है, किस तरह से व्यापारियों के बीच, जो उत्पादकों के बीच अहमदाबाद में आपको रिस्पांस देखने को मिला? मेरे हिसाब से सभी उत्सुक है, किसी को ऐसे निराशा नहीं है। सब अपना अपना इमीडिएट जो रिक्वायरमेंट है 2 ही है, एक तो रजिस्ट्रेशन जल्दी मिल जाए, जो मिल रहा है, इसमें स्पीड काफ़ी बढ़ चुकी है, जो विंडो के हिसाब जो खुलती थी उसके हिसाब से काम हो रहा है, उसमें कोई डिस्प्यूट है नहीं, सो दे आर हैप्पी विद दैट। अभी सवाल नेक्स्ट स्टेज आता है कि ये जब ये ट्रांजिशन कर रहे हैं हम जूने टैक्स रिजिम में से नए टैक्स रिजिम में आ रहे हैं, तो ये लोगों का जो पेंडिंग इश्यूज़ है उसमें खास करके इनपुट टैक्स क्रेडिट कैसे मिलेगी, तो उसके लिए गवर्नमेंट ने इतना अच्छा प्रावधान किया है कि किसी को ये समस्या नहीं आने वाली है। तो ये अभी ट्रांजिशन फेज़ में ये बड़ा काम ये लोगों के लिए है, एंड दे आर वेरी वेल अवेयर ऑफ दिस, एंड ये इसमें ये लोग अभी सलाह सूचन के हिसाब से काम कर रहे हैं। इसमें डिपार्टमेंट ने सेवा केंद्र में भी ये ऑफिसरों को ट्रेनिंग दी है कि भाई ये डिक्लेरेशन कैसे लेना है, कैसे समझाना है, बाद में वो ऑनलाइन जो भी फॉर्मेट है उसमें भर सकते हैं। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ હવે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। લાંબા સમયના અસહ્ય બફારા બાદ આજે અમદાવાદ શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો નજરે પડ્યા હતા। વરસાદના કારણે શહેરના 3 અંડરપાસ પાસેને બંધ કરાયા હતા। મુશળધાર વરસાદને કારણે ટ્રેન વ્યવહાર સહિત હવાઈ સેવાઓ ઉપર પણ અસર પડી હતી। તો મોરબી અને પાટણમાં હવે સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે। જોઈએ એક ખાસ રિપોર્ટ। રાજ્યભરમાં છેલ્લા 4 દિવસથી મન મૂકીને મેઘો વરસી રહ્યો છે, ત્યારે આજે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાની તોફાની બેટિંગથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। શહેરના સેટેલાઇટ, SG હાઈવે, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, નવા વાડજ, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના પગલે મીઠાખળી, અખબારનગર અને કુબેરનગર અંડરપાસ બંધ કરાયા હતા। મેઘાની તોફાની ઇનિંગ્સને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેમજ શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સાંજે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। જોઈ શકો છો કે નાના નાના છોકરાઓ પણ કેવી રીતે અત્યારે હાલ આ વરસાદની મજા લઈ રહ્યા છે। અને આ સાથે જો વાત કરીએ તો અમદાવાદના હેલ્મેટ વિસ્તાર કો, મેમનગર ફાયર સ્ટેશન કો, એરપોર્ટ રોડ પર કો, તો અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જેની અંદર સતત વરસેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે। વાહન ચાલકો પણ એમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા। ટુ વ્હીલર વાહન ચાલકો જે હતા એમાં ઘણા લોકોના વ્હીકલ પણ બંધ થઈ રહ્યા છે। શું કહેશો, આજનો વરસાદ તમને કેવો લાગી રહ્યો છે અમદાવાદની અંદર? જોરદાર આનંદ લો છો, અહીંયા તમે તરવાનો તમે જોઈ શકો
લગભગ કેટલાક દિવસથી અમદાવાદની અંદર પણ જે રીતે ગરમી પડી રહી છે, ત્યારબાદ આજે જે વરસાદ વરસી રહ્યો છે, લોકો પણ ખુશ છે અને વરસાદનો આનંદ માણી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદના પગલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં જુદા જુદા જિલ્લાઓમાં પડેલા વરસાદની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને સમગ્ર સ્થિતિ પર નજર રાખવા અને એલર્ટ રહેવા આદેશ અપાયા હતા. તારીખ 2/7ના રોજ જે ભારે વરસાદ થયો 17 તાલુકાઓમાં 7 જિલ્લાના, આમાં લગભગ 2280 લોકોનું આપણે સ્થળાંતર કરવું પડેલું, જે પૈકી 1645 લોકો ટેમ્પરરી સ્થળાંતર છે, એટલે એ તરત પરત જતા રહ્યા છે બીજા દિવસે, અને 635 લોકો અત્યારે સિદ્ધપુરની અંદર આપણે સ્થળાંતરિત છે, જે આજે પાછા જશે. ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાને સાથે રવિવારે અરબી સમુદ્ર પર હવાનું દબાણ સર્જાતા ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. જો કે આવતીકાલથી વરસાદની ગતિ ધીમી થઈ જશે તેમ હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું હતું. सौराष्ट्र कच्छ के लिए भारी बारिश होने का कोई संभावना नहीं है. अभी फिलहाल देखा जाए तो गुजरात रीजन में अहमदाबाद में काफ़ी सारा बारिश हो गया है. अभी बारिश लगभग हेवी रेन हो गया है. अहमदाबाद में मोर देन 7 सेंटीमीटर बारिश हो गया है. कल देखा जाए तो फोरकास्ट कल के लिए काफ़ी बारिश कम हो जाएगी. कल हेवी रेन होने का संभावना नहीं रहेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में भी. મોરબી પંથકમાં મેઘ પ્રકોપને પગલે સર્જાયેલી સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. ભારે વરસાદ અને ડેમના ઓવરફ્લો થવાથી અહીંના ગામના ઘરોમાં અને ખેતરમાં પાણી ભરાયા હતા, જેના કારણે જમીનનું ધોવાણ પણ થઈ ગયું હતું. જો કે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ છે. શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ દવાઓનો છંટકાવ તેમજ ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરાયું છે. આ સાથે જ પાટણ જિલ્લાના સિદ્ધપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદી પાણી ઓસરી રહ્યા છે અને જનજીવન ફરીથી પૂર્વવત થઈ રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી મદદ આપવામાં આવી રહી છે. કલેક્ટર કચેરી દ્વારા મદદ માટે સંપર્ક કરવાની તેમજ લોકોને સાવધ રહેવાની સૂચના પણ અપાઈ છે. વરસાદ બાદ કોઈ પણ પ્રકારની બીમારી ન ફેલાય અને ગંદકીના કારણે કોઈ પણ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. આરોગ્ય વિભાગે તમામ ગામડાઓની મુલાકાત લઈ અત્યારથી દવાઓનું વિતરણ ચાલુ કરી દીધું છે. 500 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. એ લોકોને પણ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 12 કલાકના વરસાદી વિરામ બાદ જિલ્લામાં જનજીવન રાબેતા મુજબ થયું છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાટણ. આ બાજુ દમણગંગા નદી ઉપર આવેલો મધુવન ડેમ છલકાતા નદી કાંઠાના તમામ ગામોને હાઈ એલર્ટ પર મુકાયા છે. દમણગંગા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનું વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે અને હોનારત સામે સાવચેતીના પગલાં ભરવા શરૂ કર્યા છે. ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગની પૂર્ણા, અંબિકા, ખાપટી અને મીરા નદી બંને કાંઠે વહી રહી છે. વધઈ ખાતે આવેલો ગીરા ધોધ પણ જાણે તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદના આગમનના પગલે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. આ સાથે ડાંગમાં નાની નાની ટેકરીઓ પરથી વહેતા ઝરણા મનોહર દ્રશ્યો સર્જી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવાના સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ આ વિધેયકને મંજૂરી આપી દીધી છે. આ અંગેની માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સુધારો થવાથી હવે હુક્કાબાર પર પ્રતિબંધ મુકાશે તેમજ કાયદો તોડનાર સામે કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી કડક પગલાં લઈ શકાશે. આ કાયદા હેઠળ હવે હુક્કાબારની અંદર પોલીસને પ્રવેશ, ઝડપી અને જપ્તી માટેની પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરતાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે અને આ કાયદાનો ભંગ કરે તેને 1 વર્ષથી ઓછી નહીં અને 3 વર્ષ સુધીની સજા કરવાનો ઉપરાંત 20,000થી માંડીને 50,000 રૂપિયા સુધીનો દંડ કરવાનો આ કાયદાની અંદર સત્તા આપવામાં આવી છે. આમ આ કાયદાના કડક અમલના કારણે રાજ્યની અંદર હુક્કાનું જે નવું વ્યસન હતું એ નવા વ્યસનને આપણે નાબૂદ કરી શકીશું.
જામનગરમાં અખિલ ભારતીય પંચાયત પરિષદનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પંચાયતી રાજ અને ગ્રામ પંચાયત દ્વારા ગામડું વધુ સમૃદ્ધ બને તે માટે તજજ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અખિલ ભારતીય પંચાયત પરિષદના કાર્યકારી અધ્યક્ષ અને હિમાચલ પ્રદેશના પૂર્વ મંત્રી સત્યપ્રકાશ ઠાકુર, મહામંત્રી અને પંચાયતી રાજ ટ્રસ્ટ દિલ્હીના શીતલા શંકર, વિજય મિશ્રા તેમજ સ્થાનિક આગેવાનોએ સરપંચોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ગ્રામ પંચાયત તેમજ સરપંચને વધુ સત્તાઓ મળે તે માટે પર ચર્ચા વિચારણા કરાઈ હતી. આ પ્રસંગે જુદા જુદા જિલ્લાઓમાંથી સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામે મહેશ અને નરેશ કનોડિયાના નામથી રાજ્ય સરકારે બાંધેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. મહેશ નરેશ આરોગ્યધામ કનોડાનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ કર્યું હતું. કનોડા ગામ કનોડિયા બંધુઓના પગલે આજે વિશ્વ વિખ્યાત પામ્યું છે. આ પ્રસંગે રમણલાલ વોરાએ કનોડા ગામ દ્વારા માંગણી પામેલ વોટર વર્કર્સ અને રૂપેણ નદીમાં પુલનું કામ આગામી સમયમાં પણ કરાશે. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આજે આપેલ પુરસ્કાર તેમના જીવન માટે સૌથી મોટો પુરસ્કાર છે. નવસારી અને વિજલપોર નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 300 જેટલા પરિવારને ગેસ જોડાણનું વિતરણ કરાયું હતું. નવસારીના સાંસદ CR પાટીલના અધ્યક્ષ સ્થાને લાભાર્થીઓને ગેસ કનેક્શનનું વિતરણ કરાયું હતું. BPL સાથે APL કાર્ડ ધારકોને ઉજ્જવલા યોજના અંતર્ગત આવરી લેવાતા રાજ્યમાં નવસારી પહેલું ધુમાડા મુક્ત શહેર બનશે. સરકારની સાથે આ કાર્યમાં નવસારીના દાતાઓએ પણ સહયોગ આપ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે ચારેય નગરપાલિકા વિસ્તારમાં 1200 જેટલા પરિવારો ગેસ વિહોણા હતા, જેમાં 200 પરિવાર BPL લાભાર્થીઓને ગેસ કનેક્શન અપાયા છે, જ્યારે બાકી રહેલા 1000 કનેક્શનો APL કાર્ડ ધારકોને દાતાઓ દ્વારા ગેસ કનેક્શન આપવાનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રસંગે ઉજ્જવલા યોજનામાં સહયોગ આપનાર દાતાઓનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. નવસારી જિલ્લાના ચારેય નગરપાલિકા એટલે નવસારી, વિજલપુર, ગંદેલી, બીબીમોરા જે સ્મોકલેસના એક માસ પહેલાં શરૂ થયા હતા એના આજે અમે પરિણામ મળ્યા છે. ચારેય નગરપાલિકા આજથી એટલે દરેક ઘરમાં ગેસ કનેક્શન પહોંચાડી શક્યા છે અને આ મેજર સિટીમાં પ્રધાનમંત્રીશ્રીના ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 8000 કનેક્શન આપવામાં આવ્યા અને લગભગ 1100 જેટલા લાભાર્થીઓ ઉજ્જવલાને નથી આવી શકતા. એના લોકોના સહયોગ છે. એટલે સબકા સાથ સબકા વિકાસ જે યોજના છે, સમાજના સહયોગથી એને ફક્ત 1600 રૂપિયા સિક્યુરિટીના જમા કરીને બાકી બધું ફ્રી સગડી કનેક્શન ઇન્સ્ટોલેશન બધું ફ્રી આપવામાં આવ્યા છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. કેન્દ્ર સરકારે GSTનું માર્ગદર્શન લોકો સુધી પહોંચાડવા હવે MyGov પર ખાસ કેમ્પેઇન શરૂ કર્યું છે. MyGovના ટ્વિટર પેજ પર પણ જાણકારી આપી છે. ક્વિઝમાં પાર્ટિસિપેટ કરવા માટે તમારે MyGov પર લોગિન કરવાનું રહેશે અથવા તો www.quiz.mygov.in વેબસાઇટ પર જઈ લોગિન કરી શકો છો. ભાગ લેનાર સ્પર્ધક માટે ઇનામની રકમ પણ નક્કી કરાઈ છે, જેમાં પ્રથમ ક્રમાંક આવનારને 5000, દ્વિતીય આવે તો 3000 અને ત્રીજા નંબરે આવે તો નું ઇનામ છે. આ સાથે જ સર્ટિફિકેટ પણ MyGov દ્વારા એનાયત કરાય છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. CMOના સત્તાવાર ટ્વિટર પર આ જાણકારી આપતા લખ્યું છે કે રાજ્યના તમામ જિલ્લા વહીવટીતંત્રને સજ્જ કરાયું છે. જે વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે તેમને સરકારના નિયમ અનુસાર યોગ્ય વળતર આપવાનું પણ જણાવાયું છે. અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડનું ફર્સ્ટ લુક ટ્વીટ કરી પ્રસિદ્ધ કર્યું છે. તેમણે લખ્યું છે કે ગોલ્ડના શૂટિંગનો પહેલો દિવસ છે. આપ સૌની શુભેચ્છા ઈચ્છું છું.
રીમા કાગતી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 1948માં આઝાદ ભારત તરફથી ઓલિમ્પિકમાં પહેલો ગોલ્ડ મેડલ જીતનારા બલબીર સિંહના જીવન પર આધારિત છે. ફેસબુક પર લોગિન થતા કે આપની ફેસબુક એપ પર આવું રિમાઇન્ડર આવી શકે છે જેમાં લખ્યું છે રજિસ્ટર નાઉ. આ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું વોટર રજિસ્ટ્રેશન કેમ્પેઇન. ઇલેક્શન કમિશન ઇન્ડિયાએ ફેસબુક સાથે જોડાઈને વોટર રજિસ્ટ્રેશન કેમ્પેઇન શરૂ કર્યું છે. આશરે 18 કરોડથી વધુ ભારતીયો ફેસબુક પર છે ત્યારે 4 જુલાઈ સુધી ચાલનારા આ કેમ્પેઇનમાં દરેકને ફેસબુક પર આ રિમાઇન્ડર મોકલી મતદાતા તરીકે નોંધણી કરાવવાનું યાદ કરાવવામાં આવશે. 13 જેટલી ભારતીય ભાષાઓમાં આ રિમાઇન્ડર મોકલવામાં આવશે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.